કથિત લોકોને પોતાની માયાજાળમાં ફસાવી યુટ્યુબ પરથી યોગ શીખીને આલિશાન જિંદગી જીવતા કૌભાંડી પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના કાંડ હવે ખુલ્લીને સામે આવી રહ્યા છે। નકલી નોટ વટાવવાના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ યોગ ગુરુ પ્રદીપ જ હોવાનું ખુલ્યું છે। ત્યારે લોકોને ધૂતી પહેરાવનાર બાબાએ તપાસમાં શું ખુલાસા કર્યા છે, શું ચોંકાવનારા ખુલાસા ઢોંગી પ્રદીપ બાબાના કાંડનો પર્દાફાશ। દાનથી પેટ ન ભરાતા છાપી નકલી નોટ। પ્રદીપ ગુરુજી ઉર્ફે યોગ ગુરુ ઉર્ફે સલૂન માસ્ટર ઉર્ફે ઢોંગી પ્રદીપ જોટાંગિયાના નકલી નોટ કાંડના કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। નકલી નોટ વટાવવા આવેલા કૌભાંડીઓને રંગે હાથ ઝડપ્યા પછી હવે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી પ્રદીપ ગુરુજીના ફાઉન્ડેશનના એકાઉન્ટમાં કોઈ વ્યવહારો થયા ન હતા, એટલે કે ભક્તો તરફથી દાન મળવાનું બંધ થઈ ગયું હતું, જેથી પ્રદીપે પોતાના અંગત ઉપયોગ માટે જ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું, જેની તેણે કબૂલાત પણ કરી છે। યોગ ગુરુ જે પ્રદીપ જોટંગિયા જે છે એ એમનું જે ફાઉન્ડેશન છે એ છેલ્લા લગભગ 4-5 વર્ષથી બહુ વધારે એક્ટિવ નથી। એમના બેંક એકાઉન્ટના એનાલિસિસ ઉપરથી એવું જણાય છે કે તેમાં બહુ વધારે વ્યવહારો નથી, એટલે આ બાબતે એને પૂછપરછ કરતા કે જે પણ કંઈ એના અનુયાયીઓ સાધકો જે છે એ દાન પેટે કોઈ પૈસા આપે છે અથવા જે કંઈ યોગ શિબિર કરવામાં આવે છે તો એની જે કંઈ પણ આવક ફાઉન્ડેશનના નામે થાય છે તેનો ઉપયોગ કેવી રીતના કરે છે એ બાબતે પૂછપરછ કરી ત્યારે પ્રદીપગીરી એવી હકીકત જણાવેલ છે કે હું મારા પોતાના પર્સનલ એકાઉન્ટમાં આ દાનની રકમ અને યોગ શિબિર દ્વારા જે થયેલી આવકની રકમ છે એ મારા પર્સનલ એકાઉન્ટમાં લઈ અને પર્સનલ યુઝ જ કરું છું। યોગ ફાઉન્ડેશન ખાલી નામનું છે, એમાં કોઈ પણ વ્યવહારો એને છેલ્લા 2020 પછી કોઈ પણ વ્યવહારો કરેલા નથી, કરેલા છે તો પણ બહુ નહીવત માત્રામાં કરેલા છે। હજી એને મિલકતની તમામ આખા સુરત સિવાયના બીજા શહેરોમાં પણ એની મિલકત છે કે નહીં, રાજકોટ એના મૂળ વતન ખાતે છે કે નહીં તે બાબતેની તપાસ હાલ ચાલુ છે, પણ પ્રાથમિક વિગતો એવી જાણવા મળી છે કે યોગ ફાઉન્ડેશન જે સત્યમ યોગ ફાઉન્ડેશન સુરત ગ્રામ્યના ધોરણ પારડી ગામમાં આવેલું છે એ મિલકત એને ફાઉન્ડેશનના નામે ખરીદેલી છે। આ ઉપરાંત એના ફાધરના નામે એને એક વેગેનર કાર, એક થાર કાર, એક XUV 700 કાર ખરીદેલી છે। એ ઉપરાંત આ કબજે કરાયેલ જે ફોર્ચ્યુનર કાર છે એ પણ પ્રદીપગીરીના નામે છે। નકલી નોટના વેપલામાં 50% પ્રદીપનો હિસ્સો। ફર્ઝી વેબ સિરીઝ જોઈને નકલી નોટ છાપવાનું કર્યું હતું શરૂ। સિક્યોર પ્રિન્ટ એજન્ટના નામની એપ્લિકેશનથી નકલી નોટ છાપતા। હાલ આ કેસમાં ઢોંગી અને કૌભાંડી પ્રદીપ સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ પ્રદીપની તમામ કાર અને મિલકત પણ ટાંચમાં લેવામાં આવી છે। તેવામાં જોવાનું એ રહેશે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આગામી સમયમાં કૌભાંડીના કેટલા કાંડ ખુલીને સામે આવે છે। અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।